नमस्कार मित्रों, धोरण 12 विषय आंकड़ाशास्त्र भाग 2 एनु चैप्टर नंबर 2 यादृच्छिक चल अने असतत संभावना वितरण। तो लास्ट सेशन ની અંદર આ ચેપ્ટર ની આપણે થિયરિકલ કોન્સેપ્ટ કે જેને यादृच्छिक चल એટલે શું, असतत यादृच्छिक चल કોને કહેવાય, सतत यादृच्छिक चल કોને કહેવાય, विविध विकल्पનો प्रयोग કોને કહેવાય, એની અંદર સફળતા એટલે શું, નિષ્ફળતા એટલે શું, સફળતાની સંભાવનાને શેના વડે દર્શાવાય, નિષ્ફળતાની સંભાવનાને કોના વડે દર્શાવાય, આ દરેક વસ્તુ આપણે ભણ્યા। હવે આ સેશનની અંદર આમ કહેવા જઈએ તો આ ચેપ્ટરનું મોસ્ટ એમડી કે જે 110% બોર્ડની અંદર પૂછાવાની શક્યતા છે એવી એક આ વ્યાખ્યા છે મોસ્ટ એમડી બર્નોલી પ્રયત્નની વ્યાખ્યા જણાવો। મિત્રો અત્યાર સુધી ઘણી બધી વખત આ વ્યાખ્યા સેક્શન બી ની અંદર ટૂંકા પ્રશ્ન તરીકે પૂછાયેલી છે કે બર્નોલી પ્રયત્ન એટલે શું, અથવા તો વ્યાખ્યા આપો બર્નોલી પ્રયત્ન, અથવા તો બર્નોલી પ્રયત્નોની વ્યાખ્યા આપો। કોઈ પણ સ્વરૂપમાં તમને આ પ્રશ્ન પૂછાઈ શકે અને ત્યારબાદ જે 2 માર્ક્સ અથવા 3 માર્ક્સની અંદર જે ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે એવો એક આ ક્વેશ્ચન છે, દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મ જણાવો। મિત્રો આ જે ક્વેશ્ચન છે એ બે રીતે ઉપયોગી છે। એક થિયરી પૂછાઈ શકે તો આખો ક્વેશ્ચન તમારે એના 8 પોઈન્ટ્સ લખવાના છે, અને જો થિયરી ન પૂછે તો આ જે ક્વેશ્ચન છે એ તમારે એના શોર્ટ સમ જે ટૂંકા દાખલા પૂછાય એના માટે પણ આ દરેક પોઈન્ટ્સ તમને યાદ હોવા જરૂરી છે। तो અહીંયા આપણે આ બે ટોપિક આજે ભણવાના છે। તો શરૂઆત કરીએ। વ્યાખ્યા બર્નોલી પ્રયત્ન એટલે શું। મિત્રો આ વ્યાખ્યાને આપણે બે ભાગમાં યાદ રાખીશું। ખરેખર એની વ્યાખ્યા એવી છે કે જો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને મળતી સફળતાની સંભાવના p of 0 less than p less than 1 અચળ હોય તો તેવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહે છે। કીધું છે શું કે ભાઈ જો દ્વિવિધ વિકલ્પવાળો પ્રયોગ એટલે કે કેવો પ્રયોગ કે જે પ્રયોગમાં માત્ર 2 જ પરિણામ મળી શકે, સફળતા અથવા નિષ્ફળતા। તો જો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયોગ તમે એને આ રીતે યાદ રાખો અહીંથી કે જો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગ સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તન કરવામાં આવે અને જેટલી વખત આપણે પુનરાવર્તન કરીએ એટલી વખત મતલબ અને દરેક પ્રયત્ને મળતી સફળતાની સંભાવના p of આ p કયો છે પ્રોબેબિલિટી p of 0 less than p less than 1 આ p કયો છે આપણે શીખ્યા સફળતાની સંભાવનાને શેના વડે દર્શાવે છે p વડે। તો આ જે સફળતાની સંભાવના છે એ કોની વચ્ચે હોય 0 અને 1 ની વચ્ચે કેવી હોય અચળ હોય તો એવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્ન કહે છે। તમે આ વ્યાખ્યાને બે ભાગમાં તોડી દો તો તમને આ વ્યાખ્યા ઈઝીલી યાદ રહી જશે। ફરીથી એક વખત વ્યાખ્યા શું છે, જો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને મળતી સફળતાની સંભાવના p of 0 less than p less than 1 અચળ હોય તો આવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે। અહીંયા જ્યારે પણ આપણે સંભાવના શોધશું એ સંભાવના સફળતાની હોય તો હંમેશા કોની વચ્ચે હશે 0 અને 1 ની વચ્ચે। એટલા માટે અહીંયા આ વ્યાખ્યા સૌથી અગત્યની વ્યાખ્યા
આપણે જેટલા પ્રયત્નો કરીએ એ દરેક પ્રયત્નની અંદર સફળતાની સંભાવના જે છે એ 0 અને 1 ની વચ્ચે મને મળશે. તો વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે કે જો દ્વિવિધ વિકલ્પવાળા પ્રયોગનું સમાન પરિસ્થિતિ હેઠળ n વખત પુનરાવર્તન કરવામાં આવે અને દરેક પ્રયત્ને મળતી સફળતાની સંભાવના p of 0 less than p less than 1 અચળ હોય તો તેવા પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે. હવે દ્વિપદી સંભાવના વિતરણ. જો આપણે દ્વિવિધ વિકલ્પનો પ્રયોગ જોયો કે જે પ્રયોગની અંદર બે જ પરિણામ હોય, સફળતા અને નિષ્ફળતા. ત્યારબાદ આપણે જોયું બર્નોલી પ્રયત્નો. બર્નોલી પ્રયત્નનો મતલબ આપણે સમજ્યા. હવે આપણે જોવાનું છે દ્વિપદી સંભાવના વિતરણ. તો દ્વિપદી સંભાવના વિતરણ એટલે શું? તો જો દ્વિપદી યાદચ્છિક ચલ x ની કિંમત, જો મિત્રો આ વ્યાખ્યાને તમારે યાદ રાખવાની છે ને. આ વ્યાખ્યાની અંદર સૌથી અગત્યની વસ્તુ એનું આ ઇક્વેશન છે. જોઈએ આપણે, જો દ્વિપદી યાદચ્છિક ચલ x ની કિંમત એ x સ્મોલ x નું સંભાવના વિતરણ p of x is equal to x is equal to p of x is equal to ncx into p raised to x into q raised to n minus x હોય તો તેને દ્વિપદી સંભાવના વિતરણ કહે છે. કોઈ પણ યાદચ્છિક ચલ x ની કિંમત જે છે એ x નું સંભાવના વિતરણ p of x is equal to x is equal to p of x is equal to ncx into p raised to x into q raised to n minus x હોય તેને દ્વિપદી સંભાવના વિતરણ કહે છે. મિત્રો અહીંયા સૌથી અગત્યનું જે છે એ એનું સંભાવના વિતરણ છે. કારણ કે આપણે જે દાખલા ગણવાના છે એ માત્ર આ એક જ સૂત્રને આધારિત છે કે p of x is equal to ncx into p raised to x. આ p એટલે શું? તો કે સફળતાની સંભાવના, q raised to n minus. દરેક વસ્તુ આપણે જોઈએ. આપણે સૂત્ર લખ્યું કે ભાઈ p of x is equal to x is equal to p of x is equal to ncx into p raised to x into q raised to n minus x. પણ અહીંયા આ n એટલે શું? તો કે n એટલે બર્નોલી પ્રયત્ન. પછી x એટલે તો કે 0 1 2 3 થી n સુધી કોઈ પણ કિંમત જે તમને રકમની અંદર આપેલી હશે. p એટલે સફળતાની સંભાવના, q એટલે નિષ્ફળતાની સંભાવના. અહીંયા બીજું તમારે યાદ રાખવાનું છે જે આપણે જોયું અત્યારે જ બર્નોલી પ્રયત્નની વ્યાખ્યામાં કે સફળતાની સંભાવના કોની વચ્ચે હશે? 0 અને 1 ની વચ્ચે. અને ત્યારબાદ p q = 1 મતલબ સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવનાનો સરવાળો 1 થાય. મિત્રો આ આપણું એક સ્ટાન્ડર્ડ ઇક્વેશન બની જશે p q = 1. હવે અહીંયા ધારો કે મને સફળતાની સંભાવના આપે તો નિષ્ફળતાની સંભાવના ડાયરેક્ટ શોધી શકું. કઈ રીતે? ધારો કે મને એમ કે સફળતાની સંભાવના 0.6 છે. મતલબ જો p બરાબર 0.6 હોય તો q બરાબર ઓટોમેટિક કેટલા થઈ જશે? 0.4. કેમ? અહીંયા તમે સૂત્ર બનાવી શકો કે ભાઈ p + q = 1 છે. તો p બરાબર શું થઈ જાય? તો કે 1 - q થઈ જાય. p બરાબર અહીંયા 1 q પ્લસ છે, સામે જાય તો માઈનસ. અને કદાચ મારે q શોધવો હોય તો શું થઈ જાય? 1 - p. તો અહીંયા દ્વિપદી સંભાવના વિતરણ માટે અગત્યનું આ સૂત્ર છે, આ વ્યાખ્યા છે. અને હવે જે આપણે થિયરિકલ માટે તેમજ એક્ઝામ્પલ માટેનો જે સૌથી અગત્યનો પ્રશ્ન છે એ છે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મ. અહીંયા ઘણી બધી રીતે તમને સંભાવના વિતરણના ગુણધર્મ પૂછી શકે. 3 માર્ક્સની અંદર પૂછે તો તમારે 8 એ 8 ગુણધર્મ લખવાના છે. અથવા તમને સ્પષ્ટ આપેલું છે કે દ્વિપદી સંભાવના વિતરણના કોઈ પણ 4 ગુણધર્મ જણાવો.
अथवा तो द्विपदी संभावना वितरणना कोई पण બે ગુણધર્મ જણાવો जो जे कीधुं छे पण क्याय कोई उल्लेख નથી मात्र એટલું કીધું છે કે દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો જણાવો તો તમારે 8 ગુણધર્મ લખવાના છે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો ગુણધર્મ द्विपदी संभावना वितरण ए क्यों असतत यादृच्छिक चलनु द्विपदी संभावना वितरण ए असतत यादृच्छिक चलनु संभावना वितरण छे मित्रों ये याद रखो सतत चल जे आवशे सतत जो पहला આપણે संभावना सीख्या હવે असतत चल માટે સંભાવના આપણે આ ચેપ્ટરમાં શોધીશું અને સતત ચલ માટેની સંભાવના આના પછીનું જે ચેપ્ટર છે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ એની અંદર આપણે શોધીશું તો અહીંયા તમારે પોઈન્ટ્સ દરેકે દરેક પોઈન્ટ્સને તમારે યાદ રાખવાના છે કે દ્વિપદી સંભાવના વિતરણ એ असतत यादृच्छिक चलનું સંભાવના વિતરણ છે બરોબર છે બીજો પોઈન્ટ m અને p તેના પ્રાચલો છે ટૂંકા પ્રશ્નની અંદર પૂછાઈ શકે કે દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો કેટલા છે અને કયા કયા તો દ્વિપદી સંભાવના વિતરણના મુખ્ય બે પ્રાચલો છે m અને p તો પહેલો ગુણધર્મ એ असतत यादृच्छिक चलનું સંભાવના વિતરણ છે ગુણધર્મ નંબર 2 m અને p તેના પ્રાચલો છે ત્રીજું તેનો મધ્યક np છે અને જે n પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે મિત્રો જે મધ્યક જે છે એ સરેરાશ સંખ્યા દર્શાવે છે તો અહીંયા એનો મધ્યક np છે જે n પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે તો અહીંયા ત્રણ ગુણધર્મ પહેલો એ असतत यादृच्छिक चल x નું સંભાવના વિતરણ છે n અને p તેના પ્રાચલો છે તેનો મધ્યક np છે જે n પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે હવે ચોથો પોઈન્ટ જે છે એ એનું વિચરણ જેમ એનો મધ્યક np છે એવી જ રીતે દ્વિપદી સંભાવના વિતરણનું વિચરણ કેટલું છે npq મિત્રો આપણે ધોરણ 11 ની અંદર શીખ્યા હતા વિચરણને આપણે શેના આપણે દર્શાવતા હતા તો કે s2 ધારો કે મને s2 100 આપ્યો છે તો s કેટલો થઈ જાય 10 બરોબર છે કેમ આ s એટલે શું પ્રમાણિત વિચરણ અને s2 એટલે શું તો કે વિચરણ તો કે જે પ્રમાણિત વિચલન છે એ વિચરણનું વર્ગમૂળ હોય તો એટલા માટે અહીં શું લખ્યું છે તેનું વિચરણ npq છે તેથી તેનું પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq થાય તો આ ચાર પોઈન્ટ અગત્યના છે દ્વિપદી સંભાવના વિતરણ असतत यादृच्छिक चल x નું સંભાવના વિતરણ છે તેના પ્રાચલો n અને p છે તેનો મધ્યક np છે જે n પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે તેનું વિચરણ npq છે તેથી તેનું પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq થાય હવે અહીંયા પાંચમો પોઈન્ટ જે છે એ છે દ્વિપદી સંભાવના વિતરણમાં મધ્યકની કિંમત હંમેશા તેના વિચરણ કરતા મોટી હોય છે આને મારે સંકેતમાં લખવું તો હું લખી શકું np greater than npq દ્વિપદી સંભાવના વિતરણનો કોઈ પણ દાખલો હોય એમાં એના મધ્યકની કિંમત હંમેશા એના વિચરણ કરતા મોટી હોય છે આ એક ગુણધર્મ છે મિત્રો હવે જે ગુણધર્મ ત્રણ બાકી રહ્યા એ વિષમતાને આધારિત છે કે જો n ની કોઈ પણ કિંમત માટે
p એટલે કે સફળતાની સંભાવના લેસ ધેન 1/3 હોય, મતલબ જો એની કિંમત સફળતાની સંભાવના 1/3 કરતા ઓછી હોય, મતલબ 0.5 કરતા ઓછી હોય, તો એની એ વિતરણની વિષમતા કેવી બનશે? ધન. યાદ રાખજો મિત્રો, અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. જો p લેસ ધેન 1/3 હોય તો વિષમતા ધન થશે. એવી જ રીતે n ની કોઈ પણ કિંમત માટે જો એ સફળતાની સંભાવના મતલબ p ગ્રેટર ધેન 1/3 હોય તો એની એ વિતરણની વિષમતા કેવી બનશે? ઋણ. અને જુઓ 1/3 કરતા ઓછી હોય તો ધન, 1/3 કરતા વધુ હોય તો ઋણ. પણ જો એક્ઝેક્ટ 1/3 હોય તો શું? તો n ની કોઈ પણ કિંમત માટે જો p = 1/3 હોય તો વિતરણ સમમિત થાય છે, એટલે કે વિતરણની વિષમતા શૂન્ય થાય છે. તો આ હતા એના 8 ગુણધર્મો. ફરીથી એકવાર જોઈ લઈએ તો સૌથી પહેલા એક અસતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે. n અને p તેના પ્રાચલો છે, તેનો મધ્યક np છે, જે n પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. તેનું વિચરણ npq છે, તેથી તેનું પ્રમાણિત વિચલન વર્ગમૂળની અંદર npq થાય. દ્વિપદી વિતરણની અંદર મધ્યકની કિંમત હંમેશા તેના વિચરણ કરતા મોટી હોય છે. આ 5 ગુણધર્મ એકવાર તમે યાદ રાખો. ત્યારબાદના જે 3 ગુણધર્મ છે એ શું યાદ રાખશો? કે જો p લેસ ધેન 1/3 તો વિષમતા ધન, જો p ગ્રેટર ધેન 1/3 તો વિષમતા ઋણ, અને જો p = 1/3 હોય તો વિતરણ સમમિત બને, એટલે કે એની વિષમતા શૂન્ય થાય. તો હવે આ સેશનની અંદર આપણે થિયરિકલ કોન્સેપ્ટ કમ્પ્લીટ કર્યો છે. આવતા સેશનથી આપણે દ્વિપદી સંભાવના વિતરણના એક્ઝામ્પલ ઉપર જઈશું.